મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। 21 રાજ્યોની 102 બેઠકો પર 1 વાગ્યા સુધીનું સરેરાશ મતદાન 37% થયું છે। ત્રિપુરામાં સૌથી વધુ 53% મતદાન યોજાયું, ત્યારે પશ્ચિમ બંગાળમાં 51% મતદાન થયું છે। મેઘાલયમાં 49%, મણિપુરમાં 46% મતદાન, મધ્યપ્રદેશમાં 44% મતદાન જોવા મળ્યું। લક્ષદ્વીપમાં સૌથી ઓછું 30% જેટલું મતદાન થયું છે। જ્યારે સવારથી મતદાનની શરૂઆત થઈ છે। અત્યાર સુધીમાં બપોરના 1 વાગ્યા સુધીમાં 37% જેટલું કુલ મતદાન જોવા મળ્યું છે। આ મતદાનની અંદર સરસંઘ ચાલક મોહન ભાગવત દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું। પી ચિદમ્બરમ, કમલનાથ, નકુલનાથ, તમામ જે દિગ્ગજ નેતાઓ છે તેમના દ્વારા પણ મત આપવામાં આવ્યો હતો। આ સાથે જ એમ.કે. સ્ટાલિન, તમિલનાડુના મુખ્યમંત્રી, ઉપરાંત એન રંગસ્વામી, અભિનેતા રજનીકાંત, અજીત કુમાર દ્વારા પણ પોતાનો વોટ કાસ્ટ કરવામાં આવ્યો હતો, મતદાન કરવામાં આવ્યું હતું। પ્રથમ તબક્કાના મતદાનની આજે જ્યારે શરૂઆત થઈ છે। લોકસભા 2024ની ચૂંટણીનો આજથી જાણે આગાઝ થયો છે। આજે પ્રથમ ચરણનું મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે બપોરે 1 વાગ્યા સુધીમાં 37% જેટલું મતદાન નોંધાયું છે। 21 જેટલા રાજ્યોની 102 બેઠકો માટે થઈને મતદાન યોજાયું છે, જેની અંદર વાત કરવામાં આવે પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ ઉપરાંત છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મણિપુર, મેઘાલય, મહારાષ્ટ્ર ઉપરાંત મિઝોરમ પણ તેમાં સામેલ છે। 21 જેટલા રાજ્યો, જેની 102 બેઠકો મતદાન આજે યોજાઈ રહ્યું છે। મેઘાલયની જો વાત કરવામાં આવે 49%નું મતદાન નોંધાયું છે। મધ્યપ્રદેશમાં 44% મતદાન થયું છે। બપોરે 1 વાગ્યા સુધીના આ આંકડા અમે આપને જણાવી રહ્યા છીએ। લક્ષદ્વીપમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે। આ મતદાન લગભગ 30% જેટલું નોંધાયું છે। ત્યારે 1 વાગ્યા સુધીના જે આંકડા સામે આવી રહ્યા છે, 102 બેઠકો પર 1 વાગ્યા સુધીમાં સરેરાશ 37% મતદાન થયું છે। ત્રિપુરામાં સૌથી વધુ 53% મતદાન નોંધાયું, જ્યારે સૌથી ઓછું લક્ષદ્વીપમાં 30% મતદાન થયું છે। પશ્ચિમ બંગાળમાં 51% મતદાન નોંધાયું છે। લોકો મત આપવા માટે થઈને બહાર આવી રહ્યા છે। બપોરની ગરમી હોય તો પણ લોકો પોતાનું મતદાન કરવા માટે થઈને આવી રહ્યા છે। મતદાન મથકો પર આવી રહ્યા છે। મધ્યપ્રદેશમાં 44% જેટલું મતદાન, લક્ષદ્વીપમાં સૌથી ઓછું 30% મતદાન, ત્રિપુરાની અંદર સૌથી વધારે 54% મતદાન નોંધાયું છે। 37% મતદાન સરેરાશ મતદાન નોંધાયું છે। આ બપોરના 1 વાગ્યા સુધીના આંકડા છે, ત્યારે હજી પણ મતદાન ચાલી રહ્યું છે। જો વાત કરવામાં આવે બિહારમાં 32% જેટલું મતદાન નોંધાયું છે, જ્યારે મધ્યપ્રદેશની અંદર 45% મતદાન થયું છે। કઈ જગ્યાઓ પર, કઈ બેઠકો પર કેટલું મતદાન થયું છે, કયા રાજ્યોમાં કેટલું મતદાન થયું છે, તેના આંકડા અત્યારે અમે આપને જણાવી રહ્યા છીએ। મેઘાલયમાં 49% મતદાન, મધ્યપ્રદેશમાં 44% મતદાન થયું છે। ત્યારે લોકસભા 2024ની ચૂંટણીનો આગાઝ આજે મતદાન સાથે શરૂ થયો છે। આજે પ્રથમ ચરણનું મતદાન થઈ રહ્યું છે।